हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। एकम 3 तत्वों वर्गीकरण अने गुणधर्मनी आवर्तितानुं आजे आ त्रीजું लेक्चर। तो आ त्रीजा लेक्चरनी अंदर आजे आपणे भणीशुं 100 थी वधु परमाणवीय क्रमांकवाळा तत्वोनुं नामकरण, आवर्तमां इलेक्ट्रोनीय रचना, समूहमां इलेक्ट्रोनीय रचना अने छेल्ले एमसीक्यू जोईशुं। तो आपणे स्टार्ट करीए। सौथी पहेलुं 100 थी वधु परमाणवीय क्रमांक धरावता तत्वोना नामकरण विषे। तो अहीं तत्वोना नामकरणनी केम जरूर पड़ी 100 थी वधारे परमाणवीय क्रमांकवाळा तत्वोने, तेना विषे आपणे जोईए। तो एम कहे छे के तत्वोनुं नामकरण पहेलाना समयमां ए परंपरागत पद्धति द्वारा आपवामां आवतुं हतुं અને એ તત્વનું નામ એ શોધકના નામ ઉપરથી આપવામાં આવતું હતું અને આઈયુપીએસસી સંસ્થા દ્વારા તેને સમર્થન આપી મંજૂર કરવામાં આવતું હતું। અહીં શરૂઆતમાં તત્વોનું નામકરણ એ પરંપરાગત પદ્ધતિ દ્વારા આપવામાં આવતું હતું અને તે વૈજ્ઞાનિક જે પણ હોય રસાયણશાસ્ત્રી તે શોધકના નામ ઉપરથી તેનું નામ આપવામાં આવતું હતું અને આઈયુપીએસસી દ્વારા તે નામને સમર્થન આપી અને પછી એને મંજૂરી મળતી હતી। પણ આ પરંપરાગત પદ્ધતિને કારણે ઘણો બધો ગૂંચવાડો ઉત્પન્ન થયો। એમાં આપણે 100 થી વધુ પરમાણવીય ક્રમાંકવાળા તત્વની વાત કરીએ છીએ। 92 આગળના બધા જ 1 થી 92 સુધીના બધા જ તત્વો એ કુદરતમાંથી મળતા તત્વો છે, પણ પાછળના જે બધા તત્વો શોધાયા એ બધા સંશ્લેષિત તત્વો છે। એટલે કે અહીંયા ઉચ્ચ પરમાણવીય ક્રમાંક ધરાવતા નવા તત્વો જે પણ શોધાય છે એ બધા જ તત્વો એ અસ્થાયી હોય છે। 100 થી વધુ પરમાણવીય ક્રમાંક ધરાવતા તત્વો એ મગજમાં ફિક્સ કરજો કેવા હોય છે? અસ્થાયી હોય છે અને તેમની માત્રા નજીવી હોય છે। નજીવી મતલબ માઇક્રોગ્રામમાં મળતા હોય છે। કેવા ગ્રામમાં? માઇક્રોગ્રામ, ખાલી સેમ્પલ પૂરતું જ જોઈ શકીએ। એટલે 100 થી વધુ પરમાણવીય ક્રમાંક ધરાવતા જે પણ તત્વો છે એ તત્વો માઇક્રોગ્રામમાં મળતા હોવાને કારણે આ તત્વોના સંશ્લેષણ અને તેની લાક્ષણિકતાના અભ્યાસ માટે ખૂબ જ મોંઘા આધુનિક સાધનો અને અદ્યતન પ્રયોગશાળાની જરૂર પડે છે। એટલે આપણે વાત કરીએ તો રશિયા, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મન એ બધા જે દેશો છે એ દેશો પાસે નવા તત્વોના સંશ્લેષણ માટે ખૂબ જ મોંઘા સાધનો છે, આધુનિક પ્રયોગશાળાઓ પણ છે। કેટલીક પ્રયોગશાળાઓ આવા તત્વના શોધ માટે સ્પર્ધા કરતી હોય છે। દુનિયાની અંદર નવા તત્વની શોધ માટે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શું થતું હોય? કોમ્પિટિશન ચાલતું હોય। હવે આ પદ્ધતિ પ્રમાણે જો કોમ્પિટિશન ચાલતું હોય પરંપરાગત પદ્ધતિ રીતે, તો અહીંયા વૈજ્ઞાનિકો જે પણ નવું તત્વ શોધાય છે એ તત્વ શોધાયેલા તત્વની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા સિવાય એ તત્વ શોધ્યું અમે એનો શ્રેય લેવા માટે ખૂબ જ લલચાતા હતા। અહીં 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું જે પણ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે એની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા સિવાય તે તત્વની શોધ માટેના દાવા કરવા માટે લલચાતા હતા। જેમ કે હાલમાં પ્રેઝન્ટમાં કોરોના, તો કોરોનાની વાત કરીએ તો રશિયાએ ઠોકી દીધું, મેં રસી બનાવી દીધી। મારા ઇઝરાયલ વાળો કે મેં પણ બનાવી દીધી, ચીન વાળો કે મેં પણ બનાવી દીધી, મેં મારા જે પ્રજાજનો છે એ બધા ઉપર મેં એપ્લાય કરી દીધું। એમાં કોઈ વિશ્વસનીય માહિતી હતી નહીં। આવું બન્યું ક્યારે? તો આવું બનવાનું કારણ બન્યું અહીંયા અમેરિકન અને સોવિયત દેશના વૈજ્ઞાનિકો વચ્ચે। સોવિયત દેશ ત્યારે રશિયા અને એ બધા દેશો ભેગા હતા તે સમયની વાત છે। અમેરિકન અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ 104 નંબરના તત્વની શોધનો દાવો કર્યો હતો।
અમેરિકા કહે મેં 104 નંબરનું શોધી નાખ્યું તત્વ, સોવિયતના દેશના વૈજ્ઞાનિકો કહે મેં શોધી નાખ્યું, અને એનો શ્રેય લેવા માટે બખમ બખા બરાબર ત્યાં ડખા પડી ગયા. પણ ફાયદો થયો, વિશ્વસનીય માહિતી આપવાનું શ્રેય લઈ ગયો અમેરિકા. તો અહીંયા 104 નંબરના તત્વની શોધ માટે તેમને બંને દેશોએ દાવા કરેલા, જેમાં અમેરિકાએ તેનું નામ આપ્યું હતું રુથરફોર્ડિયમ અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ તેનું નામ આપ્યું કુર્ચોટેવિયમ નામ આપ્યું હતું. પણ આ રુથરફોર્ડિયમ 104 નંબર તત્વનું નામ એ સિલેક્ટ થયું કારણ કે અમેરિકન વૈજ્ઞાનિકોએ તેના વિશે સંપૂર્ણ વિશ્વસનીય માહિતી આપી દીધી. તો આ ગૂંચવાડામાંથી બહાર નીકળવા માટે IUPAC દ્વારા સૂચન કર્યું કે જ્યાં સુધી તત્વની શોધ સિદ્ધ ન થઈ જાય, જ્યાં સુધી તત્વની શોધ સિદ્ધ ન થાય ત્યાં સુધી બરાબર નામનું સમર્થન અધિકૃત રીતે ન થઈ જાય ત્યાં સુધી એક તો શુદ્ધ સિદ્ધ ન થાય અને એનું નામ કાયદેસર રીતે સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી 100 થી વધુ પરમાણવીય ક્રમાંક ધરાવતા તત્વો માટે એક સંખ્યાદર્શક અંક પદ્ધતિ વાપરી, જેમાં 0 તથા 1 થી 9 અંક માટે અહીંયા એક સંખ્યાદર્શક શબ્દ વાપરવામાં આવ્યા. અને એ સંખ્યાદર્શક શબ્દો નક્કી કર્યા પછી જે પરમાણવીય ક્રમાંક આવતો હોય કે 101, 102, 103, 104, તો એક માટેનો સંખ્યાદર્શક શબ્દ, 0 માટેનો સંખ્યાદર્શક શબ્દ અને 1 માટેનો સંખ્યાદર્શક શબ્દ, એટલે 101 થયું. તો 1 માટેનો સંખ્યાદર્શક શબ્દ, 0 માટેનો સંખ્યાદર્શક શબ્દ અને 1 માટેનો સંખ્યાદર્શક શબ્દ, આ 3 શબ્દો ભેગા કરી અને તેના નામની પાછળ લગાવવાનું કહ્યું પ્રત્યય ઈયમ લગાવો. જ્યાં સુધી એ તત્વ વિશે વિશ્વસનીય માહિતી ન મળે કે આ 101 નંબરનું પરમાણવીય ક્રમાંક ધરાવતું તત્વ, તો એનું નામ અધિકૃત રીતે રજૂ કરવાનું નહીં, પણ પરમાણુ ક્રમાંક માટે એનું IUPAC નામ આપી શકાય. તો કેવી રીતે એ તત્વોનું IUPAC નામ આપી શકાય IUPAC દ્વારા, તો તેના વિશે આપણે જોઈએ. તો અહીંયા તેના વિશે જોઈએ તો તત્વના IUPAC નામકરણ માટેની સાંકેતિક પદ્ધતિ. આ સાંકેતિક પદ્ધતિની અંદર 0 થી 9 અંક માટે નામ નક્કી કરવામાં આવ્યા. 0 થી 9 નંબર માટે નામ નક્કી કર્યા, જેની અંદર 0 માટે નીલ, 1 માટે અન, 2 માટે બી, 3 માટે ટ્રી, 4 માટે ક્વાડ, 5 માટે પેન્ટ, 6 માટે હેગ્સ, 7 માટે સેપ્ટ, 8 માટે ઓક્ટ અને 9 માટે ઈનન. ક્લિયર? 9 માટે શું? ઈનન. ઓકે. 0 માટે નીલ, 1 માટે અન, 2 માટે બી, 3 માટે ટ્રી, 4 માટે ક્વાડ, 5 માટે પેન્ટ, 6 માટે હેગ્સ, 7 માટે હેપ્ટ, 8 માટે ઓક્ટ, 9 માટે ઇનન. અને તેમનો દરેકનો પ્રથમ શબ્દ લઈ લીધો ટૂંકી અક્ષરીમાં, જેમ કે 0 માટે એન, 1 માટે યુ, 2 માટે બી, 3 માટે ટ્રી, અરે ટી લીધો, 4 માટે ક્યુ, 5 માટે પી, 6 માટે એચ, 7 માટે એસ, 8 માટે ઓ અને 9 માટે ઈ. હવે આ શબ્દોને ભેગા કરીને હવે તેનું નામકરણ કરવાનું અને એની ત્રિઅક્ષરી બનાવવાની. સાવ સહેલું છે. 101 નંબરનો પરમાણવીય ક્રમાંક, તો એનું નામ શું થાય? તો કઈ જ નહીં. 101 તો 1 માટે અન, 0 માટે નીલ, 1 માટે અન, ત્રણે ભેગા કરી દો
તો શું બની જાય? અન નીલ અન અને છેલ્લે યમ, અન નીલ અન્યમ. તો એને શોર્ટમાં કહીશું UNU. કેમ? 1 માટે U, 0 માટે N અને 1 માટે U. એ જ પ્રમાણે 102 નંબર, તો 1 માટે અન, 0 માટે નીલ અને 2 માટે બી, અને બી આઈ આ રીતે થાય બી. પણ બે સ્વર ભેગા ના થાય એટલે એક જ આઈ લખાય, એટલે અનિલબિયમ. શું બોલાશે? અનિલબિયમ. તો ટૂંકી અક્ષરી UNB. 103 નંબર, તો અનિલટ્રિયમ, અનિલટ્રિયમ. તો આમાંથી UNT ટૂંકી ત્રિઅક્ષરી બની. 104 નંબર, તો અનિલક્વાડિયમ, અનિલક્વાડિયમ. તો UNQ. 105 નંબર, અનિલપેન્ટિયમ, તો UNP. 106 નંબર, અનિલહેક્સિયમ, તો UNH. 107 નંબર, અનિલસેપ્ટિયમ, તો UNS. તો અહીંયા અનિલ 108 અનિલઓક્ટિયમ. અન એટલે 1, નીલ એટલે 0, 8 એટલે ઓક્ટ, એમાં યમ, યમ યમરાજની જેમ લગાવી દેવાનો UNO. અનનીલ અને 9 માટે ઇનન્યમ, અનનીલ ઇનન્યમ UNE. એ જ પ્રમાણે અનનિલયમ. કેમ અનન આવ્યું? કારણ કે પહેલો UN, નંબર 1 UN0 નીલ, અને એમાં પાછળ જોડી દીધો યમ. ઓકે, તો આ રીતે આપણે 110 નંબર સુધીના તત્વોના નામકરણ જોયા. બરાબર. બરાબર. હવે આપણે આગળ જોઈએ 111. 111 માં 3 3 એકડા, 3 3 એકડા એટલે અન 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 યમ, અન અન નિયમ. ટૂંકમાં ત્રિઅક્ષરી UUU. 112 નંબર, 112 નંબર એટલે અન અનબિયમ, તો UUB. 113 નંબર, તો અનટ્રિયમ, અનટ્રિયમ UUT. 114 નંબર, અનક્વાડિયમ, અનક્વાડિયમ UUQ. 115 નંબર, અનપેન્ટિયમ. બરાબર, તો UUP. 116 નંબર, તો એમાં અનહેક્સિયમ, તો UUH. 117 નંબર, તો 117 નંબર એટલે અનસેપ્ટિયમ. ઓકે, આ જ પ્રમાણે 118 નંબર, તો 118 નંબર એટલે 2 વાર UN એટલે અનઓક્ટિયમ, તો એને UUO વડે દર્શાવાય. એક્ઝામની અંદર એવું જરૂરી નથી કે આ રીતે પૂછે, તમને ગમે તે નંબર લખે. ધારો કે 120 પરમાણ્વીય ક્રમાંક, તો 120 પરમાણ્વીય ક્રમાંકનું નામ આવડવું જોઈએ બનાવતું. સાવ સહેલું, ભલે એનું IUPAC સ્વીકૃત નામ નથી મળ્યું, શોધાય 118 સુધી, તો આનું નામ લખ્યા તો યુનો 1 નો અન બી નીલ યમ આવડશે. ટૂંકી અક્ષરી લખીએ તો UBN. ધારો કે એમ કે 160 નંબરના તત્વ વિશે લખો, પરમાણુ ક્રમાંક 160, તો આવડી જાય. UN હેક્સ નીલયમ. ટૂંકી અક્ષરી લખો તો U હેક્ઝાનો H અને નીલનો
n. ઓકે, તો આ રીતે આપણે 1 થી શરૂ કરીને 101 થી શરૂ કરીને 118 સુધીના તત્વના આપણે IUPAC જે ભલામણ કરી તે મુજબ તેનું નામ કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ વધ્યા તો કયા કયા તત્વો છે 101? તો 101 નંબરના તત્વનું નામ છે મેન્ડોલેવિયમ. 101 નંબરના તત્વનું નામ છે મેન્ડેલેવિયમ, જેને MD વડે દર્શાવવામાં આવે છે. 102 નંબર નોબેલિયમ, જેને NO વડે દર્શાવાય. 113 નંબરનું તત્વ લોરેન્શિયમ, જેને LR વડે દર્શાવાય. અને આ 118 તત્વના તમારે નામ યાદ રાખવાના છે. ટોટલ 118 કહી દીધા મેં. 101 થી 118 ના નામ યાદ રાખવાના, ગમે ત્યાં MCQ માં પૂછી શકે. ઓકે, 101 મેન્ડેલેવિયમ, 102 તો નોબેલિયમ, 103 લોરેન્શિયમ, તો MD, NO અને LR. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ તો પરમાણુ ક્રમાંક 104 રુથરફોર્ડિયમ RF, 105 નંબરનું તત્વ ડુબેનિયમ DB, 106 નંબરનું તત્વ સિબોર્ગિયમ SG. સિબોર્ગિયમ આપણે ચેપ્ટરની સ્ટાર્ટ કરી હતી ગ્લેન્ટી સિબોર્ગ. તો ગ્લેન્ટી સિબોર્ગને અહીંયા બિરદાવવા માટે, બહુમાન આપવા માટે તેમના નામ ઉપરથી 106 નંબરના તત્વનું નામ આપી દીધું છે ગ્લેન્ટી સિબોર્ગના નામ ઉપરથી સિબોર્ગિયમ. 107 નંબરનું તત્વ છે બોહોરિયમ BH. 108 નંબરનું તત્વ હાસ્યમ HS. 109 નંબર મેન્ટેનેરિયમ, મગજથી ફરેલા MT. 110 નંબર ધર્મસ્ટા દટ્યમ DS. 111 નંબર રોન્ટજેનિયમ RG. 112 નંબર કોપરનિશિયમ CN. 113 નંબર નિહોનિયમ NH. ફ્લેરોવિયમ FL. 114 નંબર ફ્લેરોવિયમ FL. 115 નંબર મોસ્ક્વિયમ MC. 116 નંબર લિવરમોરિયમ LV. 117 નંબર ટેનેસાઇન TS. અને 118 નંબર ઓગ્નેસન OG. તો આ બધા જે નામકરણ કરવામાં આવેલા છે એમની સંપૂર્ણ સ્વીકૃત માહિતી મળ્યા પછી IUPAC સ્વીકૃત નામ આપેલા છે. અને આ બધા નામ એ દુનિયાની અંદર જે વૈજ્ઞાનિકે રસાયણ શાસ્ત્ર માટે સારામાં સારું કાર્ય કર્યું હોય તેને બિરદાવવા માટે આપેલા છે. બરાબર, જેમ કે ગ્લેન્ટી સિબોર્ગ, જેમને 101 નંબરના તત્વની શોધ કરેલી મેન્ડેલિવિયમની, પણ મેં એમને એવું નહોતું કહ્યું ગ્લેન્ટી સિબોર્ગે ભાઈ મારું નામ આપી દો, અથવા તો હું આ દેશનો છું તો મારા દેશનું નામ આપો. પણ એમને સૂચન આપ્યું કે મારું આ તત્વ શોધાયેલું જે છે એ દમેત્રી મેન્ડેલિફની યાદમાં તેનું નામ આપી દો 101 નંબરના તત્વનું મેન્ડેલેવિયમ. ક્લિયર? એ જ પ્રમાણે ગ્લેન્ટી સિબોર્ગને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. એમને રસાયણ વિજ્ઞાન માટે સારું એવું કામ કર્યું. તો બીજા કોઈક વૈજ્ઞાનિકે તેની શોધ કરી તો એને બિરદાવવા માટે નામ આપી દીધું સિબોર્ગિયમ. કેટલાક એવા નામ છે કે એ દેશ કે શહેર ઉપરથી છે જાણીતા, જેમ કે મોસ્કેવિયમ. બરાબર, એ શહેર ઉપરથી આપેલું નામ છે. એટલે અહીંયા જે નામકરણ છે એ નામકરણ કોઈ દેશ માટે, કોઈ દેશ ઉપરથી અથવા તે દેશના જાણીતા શહેર ઉપરથી અથવા કોઈ વૈજ્ઞાનિકને તેના સારા કાર્યને બિરદાવવા માટે આ રીતે તેના નામકરણ કરવામાં આવેલા છે. પણ એ પણ યાદ રાખજો કે આ બધા જે તત્વો છે તે તત્વો એ મિલીગ્રામમાં મળે, ડબ્બા ભરીને મળે નહીં. એટલે ખાલી આ બધા તત્વો એ માત્ર જાણ પૂરતા જ છે. આ બધા જ તત્વો એ રેડિયો એક્ટિવ તત્વો છે, જેમનું આયુષ્ય ખૂબ જ શોર્ટ છે. ટૂંક સમયમાં બને ને તરત જ ફિનિશ થઈ જાય. પણ ફક્ત આવા પ્રકારનું તત્વ હશે, એને આવા ગુણધર્મો છે, એ રીતે આ લોકોનું નામકરણ કરેલું છે અને એમની શોધ
થયેલી છે. ઓકે, તો હવે આગળ વધ્યા આપણે આવર્ત કોષ્ટકની રચના આપણે શીખી ગયા. આધુનિક આવર્ત કોષ્ટકને આપણે બે ભાગમાં વહેંચેલું છે, 7 આવર્ત અને 18 સમૂહમાં. તો આપણે સૌથી પહેલા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે જોઈશું. તો અહીંયા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, કોઈ પણ તત્વ માટે, તો અહીંયા તમે કોઈ પણ તત્વ માટે આવર્તના તત્વની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો તો તમને દરેક વખત એક મુખ્ય ક્વોન્ટમાંક એક જ પ્રકારનો મળશે, બદલાશે નહીં. એટલે આવર્ત ક્રમ એ બાહ્ય કક્ષા, બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે એનનું મૂલ્ય સૂચવે છે. દરેક આવર્ત, આ પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, છઠ્ઠો, એ શું સૂચવશે? દરેક તત્વની બાહ્યતમ કક્ષા અથવા એનું બીજું નામ છે સંયોજકતા કોષ, અને એ એનનું મૂલ્ય સૂચવે છે. અહીંયા જુઓ તો પહેલા આવર્તની અંદર હાઇડ્રોજનની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s1. તો પહેલા આવર્તમાં આપણે કહ્યું હતું કાલે બે જ તત્વો છે. કેટલા તત્વો છે? બે જ તત્વો. તો બે જ તત્વોની અંદર હિલિયમ, તો હિલિયમની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2. તો બંનેમાં મહત્તમ ક્વોન્ટમાંક કયો રહ્યો? 1 1. કયો રહ્યો? 1 1 રહ્યો. ક્લિયર? એટલે અહીંયા કહ્યું કે આવર્ત ક્રમ બાહ્ય કક્ષા, બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે એનનું મૂલ્ય દર્શાવે છે. અહીંયા આવર્ત ક્રમ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેના શક્તિ સ્તરનું મૂલ્ય પણ વધતું જાય છે. આવર્ત ક્રમ વધતો જાય તો એના શક્તિ સ્તરનું મૂલ્ય વધે. આપણે ભણી ગયા બોહરના નિયમની અંદર કે આપણું આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, તો જેમ જેમ એનની કિંમત વધે તેમ શક્તિ સ્તરનું મૂલ્ય શું થયું કહેવાય? વધતું જાય, એનર્જી વધતી જાય છે. બીજો એક મસ્તી શબ્દ એ કે પ્રત્યેક આવર્તમાં તત્વની સંખ્યા ભરાનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યાથી બમણી હોય છે. અહીંયા શું કહે છે કે પ્રત્યેક આવર્તમાં તત્વની સંખ્યા ભરાનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકની સંખ્યાથી બમણી હોય. આનો મતલબ કે આ આપણું તત્વ છે લિથિયમ, તો એની કઈ કક્ષક છે? પહેલી કક્ષક, બરાબર. તો લિથિયમની આ બાહ્યતમ કક્ષક કઈ? 2s છે. 2s માં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. તો છેલ્લે આવીએ તો 2s2 2p6 થાય. શું થાય? 2s2 2p6 થાય. સિમ્પલ અહીંયાથી પણ સમજી શકાય કે બંનેમાં છેલ્લી કક્ષક કઈ? 1s 1s. તો બંનેમાં 1s 1s કક્ષક, તો સમજી લો 1s 1s છે તો s માં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? માત્ર ને માત્ર 2 જ. એટલે એના કરતા સંખ્યા કેવી મળી? ડબલ. બરાબર. છેલ્લે 2 ઇલેક્ટ્રોન ભરાયા અને 1s ની કક્ષક 1 અને 1 માં 2, તો તત્વની સંખ્યા કેટલી થાય? ડબલ થાય. એટલે પરમાણ્વીય કક્ષક 1 હતી તો 1 ની ડબલ કરી દો, તો એટલી એમાં તત્વોની શું જોવા મળે? સંખ્યા જોવા મળે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે દરેક આવર્ત વિશે જોઈશું. તો પહેલો આવર્ત, તો પહેલા આવર્તની અંદર હાઇડ્રોજન તત્વ છે અને એની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના શું છે? તો બાહ્યતમ કોષ, સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના 1s1. અને 1s1 થી સ્ટાર્ટ કરીને છેલ્લે જઈએ તો હિલિયમ આવશે અને હિલિયમની ઇલેક્ટ્રોન રચના બનશે 1s2 બને. તો અહીંયા બંનેમાં પહેલો નંબર કોણ છે? એક જ છે. 1s 1s માં 1 1, માટે એનો કક્ષા ક્રમાંક શું થશે? 1 થશે. અને કક્ષા ક્રમાંક 1 હોય તો તે કોષને આપણે k વડે દર્શાવીએ છીએ. પરમાણ્વીય બંધારણમાં ભણી ગયા. હવે આપણે બીજાની વાત કરીએ. બીજા આવર્તની અંદર શરૂઆત લિથિયમથી થાય. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, બરાબર. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું હતી? તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના હતી 1s2 2s1. શું હતી? 1s2 2s1. ત્યાર પછી હવે બેરિલિયમની વાત કરીએ
તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના એ 1s2 2s2 થઈ હતી. એટલે લિથિયમ પછી હવે જે ઇલેક્ટ્રોન આવશે એ ક્યાં જશે? 2s2 માં જશે. ક્યાં જશે? 2s2 માં. અને બોરોનમાં આવીએ તો બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 બને. એટલે 2s ભરાયા પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? 2p માં. અને જ્યાં સુધી p કક્ષક પૂરેપૂરી ભરાશે નહીં ત્યાં સુધી અહીંયા આપણી ઇલેક્ટ્રોન રચના કેવી રહેશે વચ્ચે? તો 2s2 2p5 સુધી રહેશે. ક્યાં સુધી રહેશે? 2s2 2p5. અને છેલ્લે આવશે નિયોન. અને નિયોનની અંદર આપણું અષ્ટક શું થશે? પૂર્ણ થશે. નિયોનમાં અષ્ટક શું થઈ જાય? પૂર્ણ થાય. માટે અહીંયા શરૂઆતમાં મહત્તમ ક્વોન્ટમાંક કેટલો છે? 2. છેલ્લે પણ n બરાબર 2 છે. માટે આને બીજો કક્ષા ક્રમાંક આપ્યો અને તેને કોષને કહ્યું એલ કોષ. શું કહ્યું એને? એલ કોષ. હવે આપણે ત્રીજા આવર્તની વાત કરીએ. કોની વાત કરીએ? ત્રીજા આવર્તની. તો ત્રીજા આવર્તની અંદર પ્રથમ તત્વ કયું છે? સોડિયમ. સોડિયમ પછી કયું આવે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમમાં તમે જાણો છો શું આવશે? 3s2. બરાબર. મેગ્નેશિયમમાં શું આવશે? 3s2. પછી આ 3s2 ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? p માં જાય. અને p માં ઇલેક્ટ્રોન ક્યાં સુધી ભરાશે? તો 3p5. અને છેલ્લે આર્ગોન આવશે. અને આર્ગોન આવશે એટલે તેની કમ્પ્લીટ રચના થઈ જશે 3s2 3p6. શું થશે? 3s2 3p6. ઓકે, ક્લિયર? શું થશે? 3s2 3p6 બની જાય. તો અહીંયા બીજા આવર્તની અંદર ત્રીજો આવર્ત આપણે ભણતા નહીં. તો ત્રીજા આવર્તની અંદર આપણે બાહ્યતમ આંક કયો છે? 3. અહીંયા પણ બાહ્યતમ આંક બંનેમાં કયો? 3 3. તો ત્રીજા આવર્તનો બાહ્યતમ આંક 3, એના કોષને m વડે દર્શાવાય. હવે ચોથો આવર્ત શરૂ થશે. ચોથો આવર્ત શરૂ થાય ત્યારે પોટેશિયમ 4s1 પછી અહીંયા ઇલેક્ટ્રોન 4s2 માં જશે કેલ્શિયમનો. અને 4s2 ભરાયા પછી ઇલેક્ટ્રોન એ 3d માં જશે. અને એ 3d ની અંદર 1 થી 10 ઇલેક્ટ્રોન ભરાશે. અને એ 3d સંપૂર્ણ ભરાયા પછી ઇલેક્ટ્રોન 4p માં સ્ટાર્ટ થશે. અને એ 4p માં સ્ટાર્ટ થશે 1 થી 5. અને ક્રિપ્ટોન આવશે ત્યારે 4s2 4p6 બની જશે. એટલે આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં ચોથામાં કઈ કઈ કક્ષકો આવશે? તો 4s 3d અને 4p કક્ષકો આવશે. ક્લિયર? કઈ કક્ષકો આવશે? તો ચોથા આવર્તમાં 4s 3d અને 4p. પણ બંનેમાં મહત્તમ ક્વોન્ટમાંક કયો છે? 4 4. માટે આને ચોથો આવર્ત કહીશું. એના કોષને આપણે n વડે દર્શાવીશું. એમાં પણ 3d આવ્યું તો 3d ની અંદર ચોથા આવર્તમાં યાદ રાખજો, મોસ્ટ IMP, ચોથા આવર્તથી સંક્રાંતિ ધાતુ તત્વની શરૂઆત થાય છે. શું થશે? ચોથા આવર્તથી. કયા આવર્તથી? ચોથા આવર્તથી સંક્રાંતિ ધાતુ તત્વની શરૂઆત થાય છે. સંક્રાંતિ ધાતુ તત્વની શરૂઆત થાય છે, જેની અંદર ઝિંક સુધીના તત્વો હોય. એટલે સ્કેન્ડિયમથી શરૂ કરીને ઝિંક સુધીના તત્વ હોય છે. આ ચોથા આવર્તને આપણે n બરાબર 4 વડે દર્શાવીએ અને કોષમાં કેપિટલ N વડે દર્શાવાય છે. પાંચમો આવર્ત. તો પાંચમા આવર્તનું પ્રથમ તત્વ એ રુબિડિયમ છે. રુબિડિયમની ઇલેક્ટ્રોન રચના 5s1. ક્લિયર? રુબિડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 5s1.
1. તો તેના પછી જે આવર્તમાં આવતું તત્વ છે તો તેની ઇલેક્ટ્રોન રચના થશે 5s2 અને 5s2 ભરાયા પછી ઇલેક્ટ્રોન એ 4d માં જશે અને 4d માં 1 થી 10 ઇલેક્ટ્રોન ભરાશે નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન અહીં 5p માં જતો નથી. એટલે 4d કમ્પ્લીટ કર્યા પછી 5p માં જશે અને 5p માં જશે અને 5p માં 1 થી 5 અને છઠ્ઠો ઇલેક્ટ્રોન જશે ઝેનોનમાં અને ઝેનોન આવશે એટલે નિષ્ક્રિય રચના બની જાય, અષ્ટક રચના શું થઈ જાય? પૂર્ણ થાય. તો પાંચમા આવર્ત માટે n બરાબર 5 અને તેના કોષને O વડે દર્શાવાય. એમસીક્યુમાં પૂછે કે પાંચમા આવર્તની અંદર કઈ કઈ પરમાણુય કક્ષકોનો સમાવેશ થાય? તો 5s, 4d અને 5p. પાંચમા આવર્તમાં કઈ કઈ કક્ષકોનો સમાવેશ થાય તો એ પણ યાદ રાખવું પડે. અને આ શરૂઆત થશે યત્રિયમથી કેડમિયમ સુધીના હોય. ક્યાં સુધીના તત્વો હોય? યત્રિયમ Y થી CD સુધીના તત્વો. કયા? 4d ના. આ પણ સંક્રાંતિ ધાતુ તત્વો છે. છઠ્ઠો આવર્ત. છઠ્ઠા આવર્તની અંદર અહીં 6s1 સિજિયમ છે. છઠ્ઠા આવર્તનું પ્રથમ તત્વ સિજિયમ જેની ઇલેક્ટ્રોન રચના 6s1. ત્યાર પછી જે પણ તત્વ આવશે એની ઇલેક્ટ્રોન રચના 6s2 થશે. 6s ભરાયા પછી ઇલેક્ટ્રોન હવે યાદ કરો આઉફબાઉનો સિદ્ધાંત 4f માં જશે અને 4f માં ઇલેક્ટ્રોન 1 થી 14 ભરાશે. કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 1 થી 14 અને પછી ઇલેક્ટ્રોન 5d માં જાય અને 5d ભરાયા પછી ઇલેક્ટ્રોન 6p માં જશે અને છેલ્લે અહીંયા છઠ્ઠું ને આર્ગોન નહીં, રેડોન. શું આવશે અહીંયા? રેડોન. રેડોન આવશે એટલે અહીંયા કક્ષક શું થશે? સંપૂર્ણ ભરાઈ જશે. ક્લિયર? તો અહીંયા છઠ્ઠા આવર્તની અંદર કઈ પરમાણુય કક્ષકોનો સમાવેશ થાય? તો 6s, 4f, 5d અને 6p કક્ષકનો સમાવેશ થાય. ક્લિયર? તો એને આપણે p વડે દર્શાવવામાં આવે છે. એ જ પ્રમાણે સાતમું આવર્ત હોય તો તેમાં કઈ કક્ષકનો સમાવેશ થાય? તો 7s, 5f, 6d અને 7p. આ રીતે કક્ષકોનો શું થાય? સમાવેશ થાય. જેમાં છઠ્ઠા આવર્તની અંદર લેન્થેનમથી શરૂઆત થાય અને એ લેન્થેનમ તત્વો આવર્ત કોષ્ટકની અંદર નીચે દર્શાવેલા શ્રેણીને F વિભાગના તત્વો જ્યાં શરૂઆત થયા એ તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. આ તત્વોને કયા નામે ઓળખવામાં આવશે? આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. જેમાં બે આંતર સંક્રાંતિ શ્રેણી છઠ્ઠા આવર્તની લેન્થેનાઇડ શ્રેણી જેમાં સીરિયમથી લ્યુટેશિયમ સુધીના તત્વો હોય અને સાતમા આવર્તની શ્રેણીને કહેવામાં આવશે એક્ટિનાઇડ શ્રેણી જેની અંદર થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વોનો સમાવેશ થતો હોય છે. તો આપણે ફરીથી આની અંદર એક વખત હાથ સાફ કરી લઈએ. બરાબર? એમસીક્યુ દ્રષ્ટિએ ખાસ અગત્યનો છે. બરાબર? તો એમસીક્યુમાં પૂછે કે બીજા આવર્તમાં કઈ કક્ષકોનો સમાવેશ થાય? પરમાણુ કક્ષક. તો 2s અને 2p કક્ષકનો સમાવેશ થાય. ત્રીજા આવર્તમાં કઈ કક્ષકનો સમાવેશ થાય? 3s અને 3p કક્ષકનો સમાવેશ થાય. ચોથા આવર્તમાં કઈ કક્ષકનો સમાવેશ થશે? તો 4s, 3d, 4p કક્ષકનો સમાવેશ થશે. પાંચમા આવર્તની અંદર 5s, 4d, 5p કક્ષકનો સમાવેશ થશે. છઠ્ઠા આવર્તમાં કોનો સમાવેશ થાય? તો 6s, 4f, 5d અને 6p કક્ષકનો સમાવેશ થશે. સાતમા આવર્તમાં કોનો સમાવેશ થાય? 7s, 5f, 6d, 7p નો સમાવેશ થાય. બરાબર? તો અહીંયા કોનો સમાવેશ હતો? 1s નો. તો જુઓ આવફાવનો આખો સિદ્ધાંત થઈ ગયો.
ગોખવાની ક્યાંય જરૂર પડી આખું પેલું શક્તિક્રમ? એમનામ યાદ રહી ગયો? યાદ કરો, 1s લેસ દેન 2s લેસ દેન 2p લેસ દેન 3s લેસ દેન 3p વાળો આ એ જ ક્રમ છે, પણ કેટલું સરળતાથી યાદ રહી જાય. પહેલા આવર્તમાં 1s, બીજા આવર્તમાં 2s 2p, ત્રીજા આવર્તમાં 3s 3p, ચોથા આવર્તમાં 4s 3d 4p, પાંચમા આવર્તમાં 5s 6d 4d 5p, છઠ્ઠા આવર્તમાં 6s 4f 5d અને 6p, સાતમા આવર્તની અંદર 7s 5f 6d અને 7p નો સમાવેશ થાય. હજુ તો ધ્યાન રાખો, પર્ટિક્યુલર ચોક્કસ કહી દે કે પરમાણુ ક્રમાંક 24 નંબરનું તત્વ કયા આવર્તમાં અને કયા સમૂહમાં આવેલું છે જણાવો. તો એની પણ મારા જોડે ટ્રીક છે, આવશે એટલે હું તમને એ શીખવાડીશ. ક્લિયર? તો હવે તમને આવર્તની ઇલેક્ટ્રોન રચના વિશે સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે. તો હવે આપણે જોઈએ સમૂહની ઇલેક્ટ્રોન રચના. તો સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો મેન્ડેલિફે કહ્યું હતું કે જે તત્વની બાહ્યતમ કક્ષા અથવા તેની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને એક જ સમૂહમાં ગોઠવો. જેની અંદર બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેમના ગુણધર્મો પણ સમાન જ હોય. તેમના ગુણધર્મો પણ કેવા હોય? સમાન હોય. જેમ કે આપણે સમૂહ 1, તો સમૂહ 1 ના તત્વો કયા? તો સમૂહ 1 ના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ક્લિયર? તો હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તો 1s2 2s1. મેં તમને કોર ઇલેક્ટ્રોન રચના પણ શીખવાડી હતી. 1s ની જગ્યાએ શું લખી શકાય? He કમ્પ્લીટ. તો He કમ્પ્લીટ 2s1 શોર્ટમાં પણ લખી શકાય. એ જ પ્રમાણે હવે 11 નંબરનું તત્વ જોઈએ તો સોડિયમ. સોડિયમમાં 11 પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન 11 થયા. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. પણ આ ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો કોની છે? નિયોનની છે. તો એની જગ્યાએ શોર્ટમાં લખ્યું નિયોન કમ્પ્લીટ 3s1. એ જ પ્રમાણે 19 પરમાણુ ક્રમાંક પોટેશિયમ, તો તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s1. 19 ઇલેક્ટ્રોન ગોઠવાયા. પણ આટલા સુધીની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો કોની હતી? આર્ગોનની. અને આર્ગોન નિષ્ક્રિય છે તો તેના સ્થાને આપણે મૂકી દીધું Ar. તો Ar 4s1. ક્લિયર? એ જ પ્રમાણે રૂબિડિયમ, તો રૂબિડિયમની અંદર આટલે સુધી જે પણ ઇલેક્ટ્રોન રચના આપણને મળશે એ ઇલેક્ટ્રોન રચના કોની હશે? ક્રિપ્ટોનની. તો તેના સ્થાને આપણે મૂકી દીધું શોર્ટમાં કોર ક્રિપ્ટોન અને 5s1. તે જ પ્રમાણે આપણે 55 નંબર સિઝિયમ, તો સિઝિયમની અંદર આટલા સુધી ઇલેક્ટ્રોન રચના હોય. આ ઇલેક્ટ્રોન રચના કોની છે? ઝેનોનની. અને સિઝિયમની ઇલેક્ટ્રોન રચનામાં ઝેનોન પછી ક્યાં ઇલેક્ટ્રોન હોય? 6s1. તો શોર્ટમાં લખ્યું 6s1. તો એ જ પ્રમાણે 87 ફ્રાન્સિયમ હોય તો શું બની જાય? 7s1 બને. એટલે તમે જુઓ દરેક તત્વની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના આની 2s1, આની 3s1, આની 4s1, 5s1, 6s1 અને 7s1 છે. એટલે બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના દરેક તત્વની સરખી હોવાથી અને દરેકમાં એક જ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. બરાબર? અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને જ તેનો સમૂહ ક્રમાંક આપવામાં આવેલો છે. માટે આને સમૂહ 1 ના તત્વો કહેવાય, જેને કહેવામાં આવશે આલ્કલી ધાતુ તત્વો. તો બધામાં 2s1 3s1 4s1 5s1 6s1 7s1, તો શોર્ટમાં એને કહીશું ns1. શોર્ટમાં એને કઈ ઇલેક્ટ્રોન રચના કહીશું? ns1 કહેવાય. તો અહીં એક જ સમૂહ અથવા ઉભા સ્તંભમાં રહેલા તત્વની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તથા તત્વના ગુણધર્મો પણ સમાન હોય છે.
તો ઉદાહરણ તરીકે સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વ કે જેમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NS1 પ્રકારની છે. ઇલેક્ટ્રોન રચના શું છે? NS1 પ્રકારની. તો હવે આપણું લાસ્ટ લેક્ચરનું કામ MCQ. હવે આપણે જોઈશું આના MCQ. MCQ ની અંદર આપણે જોઈએ કે પહેલો MCQ, જે શ્રેણીના તત્વની સંયોજકતા ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ભરાય તો તે શ્રેણીને શું કહીશું? તે શ્રેણી કઈ હશે? યાદ કરાવું. સંયોજકતા ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? 4f માં. તો આપણે જોઈએ છઠ્ઠો આવર્ત. તો છઠ્ઠા આવર્તમાં શું કહ્યું હતું? 6s1 6s2 પછી 4f અને 4f. તો છઠ્ઠા આવર્તમાં કઈ સંક્રાંતિ આંતર સંક્રાંતિ શ્રેણી આવેલી? લેન્થેનાઇડ. કઈ શ્રેણી? લેન્થેનાઇડ. એટલે આનો આન્સર આવશે સી. ચલો વિચારો, નીચેના પૈકી કઈ જોડ એક જ સમૂહના તત્વોનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે? નીચેના પૈકી કઈ જોડ એક જ સમૂહના તત્વોના પરમાણુ ક્રમાંક દર્શાવે છે? કેવી રીતે આન્સર આપશો? ગઈકાલે શીખવાડ્યું બેટા. શું શીખવાડ્યું તું? 2, 8, 18, 18, 32. તો તમારે બીજું કંઈ નહીં જોવાનું. પહેલા નંબરનું તત્વ લો 11. 11 માં 8 ઉમેરો, 19 થાય, કેન્સલ. 12, 12 માં 8 ઉમેરો તો કેટલા થશે? 20. બરાબર. ચલો બીજું, 12 માં 18 ઉમેરો તો કેટલા થયા? 30. ક્લિયર? એ જ પ્રમાણે અહીંયા 12 માં 18 ઉમેરો તો 30. સી 13 માં 31 તો 13 માં 18 ઉમેરીએ તો 31 થાય. પણ આ નહીં બને. કેમ નહીં બને? કારણ કે આ સમૂહ 12 છે. નહીં, સમૂહ 12 એક જ સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક. તો બે આન્સર બનશે એમના. એક આ પણ બનશે, કારણ કે 13 માં 18 ઉમેરી દો તો 13 માં 18 ઉમેરો તો કેટલા થયા? 31. 12 છે તો 12 માં 18 ઉમેરો તો કેટલા થયા? 30 થયા. ક્લિયર? હવે આ 14 નંબર લઈએ, 14 માં 18 ઉમેરીએ તો કેટલા થશે? 32. તો આપણા અહીંયા કેટલા આન્સર મળ્યા? 2. ઓકે. કયા બે આન્સર? બી અને સી. હવે તત્વ ત્રીજો MCQ, આવર્તમાં તત્વો એવી રીતે ક્રમમાં ગોઠવાય છે કે જેથી CPMT ચેન્નાઈ PMT 1989 પૂછાયેલો છે. આવર્તમાં તત્વો એવી રીતે ક્રમશઃ ગોઠવાય છે કે જેથી નંબર એ કેન્દ્રીય ભાર વધે, કેન્દ્રીય ભાર ઘટે, કેન્દ્રીય ભાર અચળ રહે અથવા એક પણ નહીં. કેન્દ્રીય ભાર શબ્દ આપ્યો. કેન્દ્રીય ભાર એટલે પરમાણવીય ભાર. આવર્ત હોય કે સમૂહ હોય, હંમેશા તમે આવર્તમાં ડાબાથી જબા જાઓ તો સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, 14. તો શું થતું જાય? પરમાણવીય ક્રમાંક વધતો જાય છે. અને પરમાણવીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. કોની સંખ્યા? P. પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા એટલે કયો ચાર્જ થયો? પોઝિટિવ ચાર્જ. તો આવર્તની અંદર હંમેશા લેફ્ટ ટુ રાઈટ જાઓ તેમ તેમ કેન્દ્રીય ભાર વધતો જાય. બરાબર? પ્રોટોન વધતા ગયા ને એટલે કેન્દ્રીય ભાર વધતો જાય, એટલે ધન વીજભારનું મૂલ્ય વધતું જાય. 105 નંબરનું તત્વ કયું એ તો યાદ રાખવું પડે, ડુબે નિયમ. બરાબર? આ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો એ. 114 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની સંજ્ઞા કઈ? તો 114 એક માટે શું હતું? અન. ફરીથી અન. 4 માટે ક્વાડિયમ, QUADIUM, ક્વાડિયમ. તો આપણે ઉઠાવી લઈએ
યુ ક્યુ. તો યુ ક્યુ એ આન્સર આવશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ક્લિયર? તો જય સ્વામિનારાયણ.